લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની કોમર્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રથમ વર્ષની એટીકેટી દૂર કરવા માટે વિશેષ તક આપવાની માંગને લઈને આજરોજ એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ કોમર્સ ફેકલ્ટીમાં હાલ ઘણા વિદ્યાર્થીઓ બીજું વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશની તૈયારી કરી રહ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના 1-2 વિષયોમાં એટીકેટી ધરાવતા હોવાથી યુનિવર્સિટીના નિયમ મુજબ તેઓ ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકતા નથી। પરિણામે આવા વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાની સ્થિતિ ઊભી થાય છે। એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષની એટીકેટી દૂર કરવા માટે ત્વરિત પરીક્ષા લઈને એક વધુ તક આપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને તેઓ સમયસર ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષોથી એક નિયમ છે કે જે વિદ્યાર્થી તમામ સેમિસ્ટરો પતાવીને ક્લિયર કરીને ત્રીજા વર્ષમાં આવે, પણ જો એ વિદ્યાર્થીની કોઈ એક પણ કેટી પ્રથમ વર્ષમાં પહેલા સેમિસ્ટરમાં કાં તો બીજા સેમિસ્ટરમાં રહી ગઈ હોય તો તે વિદ્યાર્થી ત્રીજા વર્ષમાં નથી જઈ શકતો। ફક્ત એક એટીકેટીના કારણે જ્યારે વિદ્યાર્થીનું આખું એક વર્ષ બગડે એ કોઈ હદે ચલાવી લેવામાં ના આવે। જ્યારે બીજી યુનિવર્સિટીઓ ચાલતી હોય તો ત્યાં વિદ્યાર્થીઓને રિલેક્સેશન આપવામાં આવે છે ને તેમને ત્રીજા વર્ષમાં સમાઈ લેવામાં આવે છે, પણ યુનિવર્સિટીનો ક્યાંક ખોટો એક નિયમ છે। તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આજે આવેદનપત્ર આપ્યું છે। ગઈકાલે પણ રજૂઆત આ મુદ્દા પર કરી હતી કે ટીવાયના ખાસા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પ્રથમ વર્ષની એકાદી કેટી કોઈક રહી ગઈ છે, તો સાહેબ તેમને એક મર્સી ટ્રાયલ આપવામાં આવે, તેમનો એક ટેસ્ટ લેવામાં આવે, જેથી કરીને તેમનું એક વર્ષ બગડે નહીં। એક વર્ષ જ્યારે વિદ્યાર્થીનું બગડે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમનું મોરલ પણ તૂટે છે અને વિદ્યાર્થીનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય ખાડે જાય છે। તેના ધ્યાનમાં ભાગરૂપે આજરોજ એનએસયુઆઈએ કોમર્સ ડીનને રજૂઆત કરી છે અને ડીન સરે પણ આ વસ્તુમાં બાંયધરી આપી છે કે જે બી વિદ્યાર્થીઓ જે 1 કેટીથી 2 કેટીથી જૂજી રહ્યા છે તેમનું વર્ષ નહીં બગાડવા દઈએ, અને એક મર્સી ટ્રાયલ તરીકે તેમનો વહેલી તકે એક ટેસ્ટ લેવામાં આવશે અને ટેસ્ટ લઈને વિદ્યાર્થીઓ તે પાસ કરીને ત્રીજા વર્ષમાં ઇઝીલી થઈ શકશે। એટલે સાહેબનો નિર્ણય એક સારો છે, વિદ્યાર્થીલક્ષી છે અને એને અમે સ્વીકારીએ છીએ। આજે આ વિદ્યાર્થી મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ યર બીકોમમાં એટીકેટી છે અને ટીવાય બીકોમમાં જતાં એમને તકલીફ પડી રહી છે, તો હું ખાતરી આપું છું કે એક પણ વિદ્યાર્થીનું વર્ષ નહીં બગડવા દઉં અને આ બધા જ વિદ્યાર્થીઓ ટીવાય બીકોમમાં જશે અને ફર્સ્ટ યરની એમની જે એકાદ વિષયની જે પણ એટીકેટી હશે એની એક્ઝામ હું જુલાઈમાં જ લઈ લઈશ અને આ ટીવાયમાં એમને કન્ડિશનલ એડમિશન પણ આપીશ। મેં ઉપર રજૂઆત કરી છે, યુનિવર્સિટી સાથે ચર્ચા ચાલે છે અને મને વિશ્વાસ છે કે લગભગ આનો નિકાલ આજ સાંજ સુધીમાં કે આવી જાય।